હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 100 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ધ લિટલ ગર્લ ઇન બ્લુ કયા પ્રખ્યાત ચિત્રકારની કૃતિ છે? રાજા રવિ વર્માની, રવિન્દ્રનાથ ટાગોરની, જેમિની રોયની કે અમૃતસિંહ ગેલની? ધ લિટલ ગર્લ ઇન બ્લુ કયા પ્રખ્યાત ચિત્રકારની કૃતિ છે? તો સાચો જવાબ છે અમૃતસર ગિલની, જેમણે ધ લિટલ ગર્લ ઇન બ્લુ નામના ચિત્રકારે તેમની કૃતિ લખી છે. ભારત સરકારનું કયું મંત્રાલય ભારતમાં વસ્તી ગણતરીની કામગીરીનું નિરીક્ષણ કરે છે? નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય? ભારત સરકારનું કયું મંત્રાલય ભારતમાં વસ્તી ગણતરીની કામગીરીનું નિરીક્ષણ કરે છે? તો સાચો જવાબ છે ગૃહ મંત્રાલય, જે ભારતના વસ્તી ગણતરીનું કામગીરીનું નિરીક્ષણ કરે છે. દિલ્હી સલ્તનતમાં નીચેનામાંથી કયા શાસકે મેવાતી સમુદાય સાથે વ્યવહાર કરવા માટે લોહી અને લોખંડ નીતિ અપનાવી હતી? ઇલ્તુત્મિશે, ગિયાસુદ્દીન બલબને, અલાઉદ્દીન ખિલજીએ કે મુહમ્મદ બિન તુગલકે? દિલ્હી સલ્તનત નીચેનામાંથી કયા શાસકે મેવાતી સમુદાય સાથે વ્યવહાર કરવા માટે લોહી અને લોખંડ નીતિ અપનાવી હતી? કયા શાસકે દિલ્હી સલ્તનતમાં મેવાતી સમુદાય સાથે વ્યવહાર કરવા માટે લોહી અને લોખંડ નીતિ અપનાવી હતી? તો સાચો જવાબ છે ગિયાસુદ્દીન બલબને, જેમણે દિલ્હીના મેવાતી સમુદાય સાથે વ્યવહાર કરવા માટે દિલ્હીના સલ્તનત શાસક ગિયાસુદ્દીન બલબને જેમણે લોહી અને લોખંડ નીતિ અપનાવી હતી. કયા અધિનિયમ હેઠળ લોર્ડ વિલિયમ બેન્ટિંકે ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા? રેગ્યુલર એક્ટ 1773, ચાર્ટર એક્ટ 1813, ચાર્ટર એક્ટ 1833 કે ભારત સરકાર અધિનિયમ 1858? કયા અધિનિયમ હેઠળ લોર્ડ વિલિયમ બેન્ટિંક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા? તો સાચો જવાબ છે ચાર્ટર એક્ટ 1833 ના હેઠળ અધિનિયમ હેઠળ લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. અને ભારતમાં પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ બન્યા? તો ચક્રવર્તી રાજગોપાલાચારી, જે પ્રથમ ભારતીય ગવર્નર જનરલ બન્યા છે. અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા છે? તો લોર્ડ વિલિયમ બેન્ટિક બન્યા છે. મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંક 2025-26માં ભારતનો ક્રમ કયો છે? 115મો, 128મો, 131મો કે 141મો? મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંકમાં 2025-26માં ભારતનો ક્રમ કયો છે? તો સાચો જવાબ છે 131મો ક્રમ છે. મહિલા શાંતિ અને સુરક્ષાની સૂચકાંકમાં 2025-26માં ભારતનો ક્રમ 131મો સ્થાન છે. નીચેનામાંથી કયું રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે? માર્બલ, સ્ટોન, બેસાલ્ટ કે ચૂનાનો પથ્થર? નીચેનામાંથી કયું રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે માર્બલ, જે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે. લદ્દાખમાં ઉજવાતો ખેમિસ ઉત્સવ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? હિન્દુ ધર્મ સાથે, બૌદ્ધ ધર્મ સાથે, જૈન ધર્મ સાથે કે ઇસ્લામ ધર્મ સાથે? લદ્દાખમાં ઉજવાતો ખેમિસ ઉત્સવ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? તો સાચો જવાબ છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે હેમિસ ઉત્સવ, જે લદ્દાખમાં ઉજવવામાં આવે છે. એટલે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, તે પણ લદ્દાખમાં જ આવેલું છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત પ્રદાન કરવાનો પ્રથમ બંધારણીય સુધારો કયો છે? 104મો બંધારણીય સુધારો અધિનિયમ, 105મો બંધારણીય અધિનિયમ કે 106મા બંધારણીય સુધારો અધિનિયમ કે 107મો બંધારણીય સુધારો અધિનિયમ? રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત પ્રદાન કરવાનો પ્રથમ બંધારણીય સુધારો કયો છે?
મહિલાઓ માટે રાજ્યસભા અને લોકસભામાં 33% અનામત પ્રદાન કરવાનું કયા બંધારણીય સુધારો પ્રથમ છે? તો સાચો જવાબ છે 106માં બંધારણીય સુધારો, જે મહિલાઓ માટે રાજ્યસભા અને લોકસભામાં 33% અનામત પ્રદાન કરવાનો પ્રથમ બંધારણીય સુધારો થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 25 જૂન 2014માં, 25 જૂન 2015માં, 15 ઓગસ્ટ 2015માં કે 1 એપ્રિલ 2016માં? પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 25 જૂન 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પહેલા નામ કયું હતું? તો રાજીવ ગાંધી આવાસ યોજના હતું. કઈ નૃત્યનું સ્વરૂપમાં નર્તકો પરંપરાગત પોશાક પહેરે છે અને હાથમાં ઢાલ સાથે યુદ્ધ કૌશલ્ય દર્શાવે છે? કાલબેલિયા, ઘુમર, પાયકા કે બિહુ? કયા નૃત્ય સ્વરૂપમાં નર્તકો પરંપરાગત પોશાક પહેરે છે અને હાથમાં ઢાલ સાથે યુદ્ધ કૌશલ્ય દર્શાવે છે? તો સાચો જવાબ છે પાયકા નૃત્ય, જેમાં નર્તકો પરંપરાગત પોશાક પહેરે છે અને હાથમાં ઢાલ અને સાથે યુદ્ધ કૌશલ્ય દર્શાવતું નૃત્ય કરે છે, પાયકા. કયું બંદર હિમાચલ પ્રદેશના લાહોર અને સ્પીત ખીણ સાથે જોડાયેલ છે? નાથુલા ઘાટ, રોહતાંગ ઘાટ, લિપુલેખ ઘાટ કે પલક ઘાટ? કયું બંદર હિમાચલ પ્રદેશના લાહોર અને સ્પીતિ ખીણ સાથે સંકળાયેલું છે? એટલે કે લાહોર અને સ્પીતિ સાથે જોડાયેલ છે. તો સાચો જવાબ છે રોહતાંગ ઘાટ, જે બંદર છે હિમાચલ પ્રદેશના લાહોર અને સ્પીતિ ખીણ સાથે જોડાયેલ છે. શિગ્મો ઉત્સવ કયા રાજ્યનો સૌથી મોટો લોક ઉત્સવ છે, જે વસંત ઋતુમાં ઉજવવામાં આવે છે? ગોવામાં, મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં કે કેરળમાં? શિગ્મો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે, જે વસંત ઋતુમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે ગોવામાં, જ્યાં શિગ્મો ઉત્સવ ઉજવવામાં આવે છે. 1861માં બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરાયેલા હાઈકોર્ટ એક્ટ પછી ભારતમાં પ્રથમ કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી? અલ્હાબાદ હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટ, કોલકાતા હાઈકોર્ટ કે પટના હાઈકોર્ટ? 1861માં બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરાયેલ હાઈકોર્ટ એક્ટ પછી ભારતમાં સૌપ્રથમ કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી? તો સાચો જવાબ છે કોલકાતા હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. 1861માં બ્રિટિશ સંસદના દ્વારા પસાર કરાયેલા હાઈકોર્ટ એક્ટ પછી ભારતમાં સૌપ્રથમ કોલકાતા હાઈકોર્ટની સ્થાપના થઈ હતી. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અર્થતંત્રમાં તૃતીય ક્ષેત્ર સાથે સંબંધિત છે? કૃષિ, ફેક્ટરીઓ, પરિવહન કે ખાણકામ? નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ અર્થતંત્રના તૃતીય ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે પરિવહન સાથે સંકળાયેલી છે અર્થતંત્રની તૃતીય ક્ષેત્ર. સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ કોણે રજૂ કર્યું હતું? R.K. સનમુખર ચેટ્ટીએ, જોન મથાઈએ, લાલ બહાદુર શાસ્ત્રીએ કે જવાહરલાલ નહેરુએ? સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ કોણે રજૂ કર્યું હતું? તો સાચો જવાબ છે જોન મથાઈએ, જેમણે સ્વતંત્ર ભારતનું પ્રથમ રેલવે બજેટ રજૂ કર્યું હતું. નીચેનામાંથી કોણે પૃષ્ટિ માર્ગનો સિદ્ધાંત રજૂ કર્યો હતો? ચૈતન્ય મહાપ્રભુએ, આચાર્ય રામાનુજને, વલ્ભાચાર્ય કે આદિ શંકરાચાર્યએ? પૃષ્ટિ માર્ગનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો? તો સાચો જવાબ છે વલ્ભાચાર્ય, જેમણે પૃષ્ટિ માર્ગનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. જ્યારે ધ્વનિ તરંગ હવામાંથી પાણીમાં જાય છે ત્યારે નીચેનામાંથી કયા જથ્થામાં કોઈ ફેરફાર થતો નથી? વેગમાં, તરંગ લંબાઈમાં, આવર્તનમાં કે કંપન વિસ્તારમાં? જ્યારે ધ્વનિ તરંગ હવામાંથી પાણીમાં જાય છે ત્યારે નીચેનામાંથી કયા જથ્થામાં કોઈ ફેરફાર થતો નથી?
વેગમાં ફેરફાર થતો નથી, તરંગ લંબાઈમાં ફેરફાર થતો નથી, આવર્તનમાં ફેરફાર થતો નથી કે કંપન વિસ્તારમાં ફેરફાર થતો નથી. તો સાચો જવાબ છે આવર્તનમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ધ્વનિ તરંગ હવામાંથી પાણીમાં જાય છે ત્યારે આવર્તનમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે વેગ, તરંગ લંબાઈ અને કંપન વિસ્તારમાં ફેરફાર થાય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય પરિષદની સ્થાપના જોગવાઈ છે? અનુચ્છેદ 262, અનુચ્છેદ 263, અનુચ્છેદ 280 કે અનુચ્છેદ 312? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય પરિષદની સ્થાપનાની જોગવાઈ છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 263 જેમાં અનુચ્છેદમાં આંતરરાજ્યની પરિષદની સ્થાપનાની જોગવાઈ છે. ISF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણ ગોલ્ડ મેડલ જીત્યો? ISF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણ ગોલ્ડ મેડલ જીત્યો? સમ્રાટ રાણા, સરોજજોત સિંહ, અર્જુન સિંહ કે સૌરભ ચૌધરી? ISF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણ ગોલ્ડ મેડલ જીત્યો? તો સાચો જવાબ છે સમ્રાટ રાણા, જે ISF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સુલતાને જાહેર કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી, ક્રિકેટ, ફૂટબોલ કે બેડમિન્ટન? સુલતાને જાહેર કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સાચો જવાબ છે હોકી સાથે સંકળાયેલો છે સુલતાને જાહેર કપ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 2012માં, 2014માં, 2015માં કે 2016માં? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2015માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી. ફૂટબોલ ઉપરાંત ડ્રિબલિંગ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? વોલીબોલ, બાસ્કેટબોલ, બેઝબોલ કે ક્રિકેટ? જેમાં ચપળતા રીતે માણસના માઇન્ડેડ રીતે કરીને તેને બોલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે ફૂટબોલમાં થાય છે તેવી ડ્રિબલિંગ કઈ રમત સાથે સંકળાયેલ છે? વોલીબોલ સાથે, બાસ્કેટબોલ સાથે, બેઝબોલ સાથે કે ક્રિકેટ સાથે? તો સાચો જવાબ છે બાસ્કેટબોલમાં પણ ડ્રિબલિંગનો ઉપયોગ થાય છે, જ્યારે ફૂટબોલમાં પણ ડ્રિબલિંગનો ઉપયોગ થાય છે. સેન્ટ લેલીઝ જાતિ નીચેનામાંથી ક્યાં રહે છે? આંદામાન નિકોબારમાં, લક્ષદ્વીપમાં, દાદરા નગર હવેલીમાં કે દમણ અને દીવમાં? સેન્ટિનેલીઝ જાતિ જે દુનિયાની સૌથી ખતરનાક જાતિ છે તે નીચેનામાંથી ક્યાં રહે છે? તો સાચો જવાબ છે આંદામાન નિકોબારમાં સેન્ટિનેલીઝ જાતિ રહે છે. ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, સાક્ષી મલિક કે મેરી કોમ? ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? તો સાચો જવાબ છે પીવી સિંધુ, જે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા હતી. કયા બંધારણીય સુધારા દ્વારા એક જ વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે? બીજા સુધારામાં, ચોથા સુધારામાં, 7મો સુધારામાં કે 22મો સુધારામાં? કયા બંધારણીય સુધારા દ્વારા એક જ વ્યક્તિને 2 થી વધુ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો સાચો જવાબ છે 7મા બંધારણીય સુધારામાં, જેમાં 2 થી
એક જ વ્યક્તિને 2 કે તેથી વધુ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. અસ્ટિમેગ્મેટિસ અને ગ્લુકોમા કયા અંગ સાથે સંબંધિત રોગો છે? ત્વચા, આંખ, નાક કે સ્વાદુપિંડ? અસ્ટિમેટિઝમ અને ગ્લુકોમા કયા અંગ સાથે સંબંધિત રોગો છે? તો સાચો જવાબ છે આંખ સાથે સંકળાયેલા છે. એસ્ટિમેટિઝમ અને ગ્લુકોમા જેવા અંગ સાથે રોગો સંકળાયેલા છે. લોકપ્રિયતા ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? ઇમ્ફાલમાં, ગુવાહાટીમાં, કોલકાતામાં કે શિલોંગમાં? લોકપ્રિય ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ગુવાહાટીમાં આવેલું છે લોકપ્રિય ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. સત્યના શોધક સમાજના સ્થાપક કોણ હતા? ઘાસીદાસ, હરિદાસ ઠાકુર, જ્યોતિરાવ ફૂલે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર? સત્યના શોધક સમાજના સ્થાપક કોણ હતા? તો સાચો જવાબ છે જ્યોતિરાવ ફૂલે, જે સત્યના શોધક સમાજના સ્થાપક હતા. 2015માં ભારતના આયોજન પદની જગ્યાએ કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? નીતિ આયોગ, આરબીઆઈ, નાબાર્ડ કે સેબી? 2015માં ભારતના આયોજન પદની જગ્યાએ કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 2015માં નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. ખાલી જગ્યા નાણાં પુરવઠાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ કયું છે? M3, M4, M2 કે M1? ખાલી જગ્યાએ નાણાં પુરવઠાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ છે? તો સાચો જવાબ છે M3, જે નાણાંના પુરવઠાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ છે. 23 મે 2023ના રોજ ભારતીય સ્પર્ધા પંચના અધ્યક્ષ તરીકે કોને કાર્યભાર સંભાળ્યો? રવનીત કૌરે, લીના નાયરે, નૈનાલાલ કિડવાઈએ કે એક પણ નહીં? 23 મે 2023ના રોજ ભારતીય સ્પર્ધા પંચના અધ્યક્ષ તરીકે કોને કાર્યભાર સંભાળ્યો? આ જૂના 1 વર્ષ જૂનો કરંટ અફેર, 2 થી 3 વર્ષ જૂનો કરંટ અફેર છે, પણ ઘણી એક્ઝામોમાં કરંટ અફેર જૂનું પણ પૂછે છે, તો આ પ્રશ્ન પણ આવી શકે છે. તો 23 મે 2023ના રોજ ભારતીય સ્પર્ધા પંચના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? CCIના અધ્યક્ષ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો સાચો જવાબ છે રવનીત કૌરે, જેમણે ICCIના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે 23 મે 2023ના રોજ. સ્વતંત્ર પછી ભારતે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ખાલી જગ્યાના પ્રભાવ હેઠળ 1951માં તેની પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરી. મૂડીવાદી, અરાજકતા, સમાજવાદી કે એક પણ નહીં? સ્વતંત્રતા પછી ભારતે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના ખાલી જગ્યાના પ્રભાવ હેઠળ 1951માં તેની પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરી હતી. તો સાચો જવાબ છે સમાજવાદી. તો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સમાજવાદી પ્રભાવ હેઠળ 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરી હતી. નીચેનામાંથી કયા ભારતીય સંગીતકારને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પ્રાપ્ત કરનાર પ્રથમ ગાયક તરીકે ઓળખવામાં આવે છે? ઝાકિર હુસૈનને, AR રહેમાનને, RD બર્મનને કે MS સુબ્બલક્ષ્મીને? નીચેનામાંથી કયા ભારતીય સંગીતકારને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પ્રાપ્ત કરનાર પ્રથમ ગાયિકા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે MS સુબ્બલક્ષ્મીને, જેમણે ભારતીય સંગીતકાર સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પ્રાપ્ત કરનાર પ્રથમ ગાયિકા તરીકે ઓળખવામાં આવે છે. ભારતના પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ભારે ઉદ્યોગોનું પ્રોત્સાહન, કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવું, વિદેશી વેપારોનો વિકાસ કે વસ્તી વધારો? ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો
તો સાચો જવાબ છે કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જે પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 1951માં શરૂ થઈ હતી અને 1956માં પૂર્ણ થઈ હતી ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના. અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. કન્યા નૃત્ય સ્વરૂપમાં સ્ત્રી નર્તકોને મેખલા ચાદર નામનો પોશાક પહેરે છે. કથકલી, સત્રિયામાં, ઓડિશામાં કે મોહિનીઅટ્ટમમાં? કયા નૃત્ય સ્વરૂપમાં સ્ત્રીઓ નર્તકો મેખલા ચાદર નામનો પોશાક પહેરે છે? તો સાચો જવાબ છે સત્રિયા નૃત્યમાં, જેમાં સ્ત્રીઓ ને મેખલા ચાદર નામનો પોશાક પહેરે છે. તેલંગાણામાં બોનાલુ તહેવાર કયા દેવતાને સમર્પિત છે? દેવી દુર્ગાને, દેવી મહાકાલીને, ભગવાન શિવને કે ભગવાન વિષ્ણુને? તેલંગાણામાં બોનાલુ તહેવાર કયા દેવતાને સમર્પિત હોય છે? તો સાચો જવાબ છે દેવી મહાકાલીને સમર્પિત છે તેલંગાણામાં ઉજવાતો બોનાલુ તહેવાર. 2020માં ઓલિમ્પિકમાં ભારતે કઈ રમતમાં પોતાનું એકમાત્ર સુવર્ણ ચંદ્રક જીત્યો હતો? કુસ્તી, શૂટિંગ, જેવલિન થ્રો કે બોક્સિંગ? 2020માં ઓલિમ્પિકમાં ભારતે કઈ રમતમાં પોતાનો એકમાત્ર સુવર્ણ ચંદ્રક જીત્યો હતો? તો સાચો જવાબ છે જેવલિન થ્રોમાં, જેમાં 2020માં ઓલિમ્પિકમાં ભારતે એકમાત્ર સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1985માં, 1980માં, 1990માં કે 1995માં? દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો SAARCની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1985માં દક્ષિણ એશિયન પ્રાદેશિક સહકાર સંગઠનની સ્થાપના થઈ હતી. કયા મુગલ બાદશાહના દ્વારા લાલ કિલ્લામાં મોતી મસ્જિદ બનાવવામાં આવી હતી? શાહજહાં, ઔરંગઝેબ, શાહ આલમ કે અકબર? કયા મુગલ બાદશાહના દ્વારા લાલ કિલ્લામાં મોતી મસ્જિદ બનાવવામાં આવી હતી? તો સાચો જવાબ છે ઔરંગઝેબના દ્વારા લાલ કિલ્લામાં મોતી મસ્જિદ બનાવવામાં આવી હતી. સૂરદાસ નીચેમાંથી કોના શિષ્ય હતા? રામાનુજન. સૂરદાસ નીચેનામાંથી કોણ શિષ્ય હતા? રામાચંદ્રના, વલ્ભાચાર્યના કે જ્ઞાનેશ્વરના? સૂરદાસના નીચેનામાંથી કોણ શિષ્ય છે? તો સાચો જવાબ છે વલ્ભાચાર્ય, જે સૂરદાસના શિષ્ય હતા. આર્થિક દ્રષ્ટિએ માથાદીઠ આવકનો અર્થ શું થાય છે? કુટુંબની સરેરાશ આવક, દેશની કુલ આવક, વસ્તી દ્વારા વિભાજિત કુલ આવક કે સહકારી આવક? આર્થિક દ્રષ્ટિની માથાદીઠ આવકનો અર્થ શું થાય છે? તો 2025માં અર્થશાસ્ત્રના ઘણા ક્વેશ્ચનો હતા. તો સાચો જવાબ છે વસ્તી દ્વારા વિભાજિત કુલ આવક, જે આર્થિક દ્રષ્ટિએ એ માથાદીઠ આવકનો અર્થ છે. વિદેશી વેપારી અને રોકાણ પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલો અવરોધોને અથવા નિયંત્રણોને દૂર કરવા માટે કયો શબ્દ વપરાય છે? વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, સંરક્ષણ કે રાષ્ટ્રીયકરણ? વિદેશી વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલો અવરોધો અથવા નિયંત્રણોને દૂર કરવા માટે કયો શબ્દ વપરાય છે? તો સાચો જવાબ છે ઉદારીકરણ, જે વિદેશી વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લાદવામાં આવેલો અવરોધ અથવા નિયંત્રણને દૂર કરવા માટેનો એક શબ્દ છે. સિતારા દેવી ખાલી કે એક પ્રખ્યાત પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે. મોહિનીઅટ્ટમમાં, કથકમાં, કુચીપુડીમાં કે મણિપુરીમાં? સિતારા દેવી ખાલી કે એક પ્રખ્યાત પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ છે કથકમાં, જેમાં સિતારા દેવી એક પ્રખ્યાત પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે. વેંકટરામન અને રામકૃષ્ણને 2009માં રસાયણમાં કયા
ક્ષેત્રોના સંશોધન માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ગ્રીન ક્રેસ્મિસ્ટ તકનીકોનો વિકાસ, રાઇબોસોમ્સની રચના અને કાર્યનો અભ્યાસ કે ઉત્પ્રેરક આરએનએ પરમાણુની શોધ કે એક પણ નહીં. વેંકટરામન રામકૃષ્ણનને 2009માં રસાયણશાસ્ત્રમાં કયા ક્ષેત્ર સંશોધન માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો સાચો જવાબ છે રાઇબોસોમ્સની રચના અને કાર્યનો અભ્યાસ, જેના સંશોધન હેઠળ વેંકટરામનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારતીય બંધારણના પ્રસ્તાવનામાં ઉલ્લેખિત મૂલ્યના પ્રથમથી છેલ્લા સુધી સાચો ક્રમ કયો છે? ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ. સ્વતંત્રતા, ન્યાય, સમાનતા અને બંધુત્વ. સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વ કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ઉલ્લેખિત મૂલ્યોનો પ્રથમથી છેલ્લા સુધી સાચો ક્રમ કયો છે? તો સાચો જવાબ છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ. જે પ્રસ્તાવનામાં ઉલ્લેખિત મૂલ્યોનો પ્રથમથી છેલ્લો સુધી સાચો ક્રમ છે. ચંદ્રગુપ્ત પહેલાએ તેમના શાસનકાળ દરમિયાન કયું બિરુદ ધારણ કર્યું હતું? રાજારાજ, મહારાજા ધીરાજ, છત્રપતિ કે સમ્રાટ? આ ગુપ્ત વંશના રાજા છે ચંદ્રગુપ્ત પહેલા. પેલા ચંદ્રગુપ્ત મૌર્ય હતા, આ ચંદ્રગુપ્ત પહેલા જે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી, એટલે કે વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે છે. જ્યારે ગુપ્ત વંશના સ્થાપક કોને કહેવામાં આવે છે? તો સૂર્યગુપ્તને કહેવામાં આવે છે. પણ વિસ્તાર વધારવાની શરૂઆત કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત પહેલાએ કરી હતી. તેથી તેમને વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે છે ચંદ્રગુપ્ત ગણે. અને ગુપ્ત વંશના આમ કહે તો શ્રીગુપ્તને કહેવામાં આવે છે. ચંદ્રગુપ્તે પહેલા તેમના શાસનકાળ દરમિયાન કયું બિરુદ ધારણ કર્યું હતું? તો સાચો જવાબ છે મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું હતું ચંદ્રગુપ્ત પહેલાએ. ઇસરોના CMS-03 નો ઉપગ્રહનો મુખ્ય હેતુ કયો હતો? આબોહવાની દેખરેખ, કોમ્યુનિકેશન સેવાઓ, કોસ્મિક સંશોધન કે ફોટોગ્રાફિક મેપિંગ? ઇસરોના CMS-03 ઉપગ્રહનો મુખ્ય હેતુ શું કયો છે? તો સાચો જવાબ છે કોમ્યુનિકેશન સેવાઓ, જે ઇસરોના CMS-03 ઉપગ્રહનો મુખ્ય હેતુ છે. જેસન ડી લિયોનનું સોર્જ એન્ડ કિંગ્સ કયા વૈશ્વિક મુદ્દાની તપાસ કરે છે? કૃત્રિમ બુદ્ધિ નિયમન, સમુદ્રી આબોહવાનું પરિવર્તન, માનવ દાણાચોરી અને નેટવર્ક કે નારીવાદી રાજકીય ચળવળો? તો સાચો જવાબ છે માનવ દાણાચોરી નેટવર્ક. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ ખાલી જગ્યા છે 50મું, 38મું, 30મું કે 45મું? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ ખાલી જગ્યા છે તો સાચો જવાબ છે 38મું સ્થાન છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ. WIPO નું પૂરું નામ શું છે? વર્લ્ડ ઇન્ટરનેશનલ પેટન્ટ ઓફિસ, વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા, વિશ્વવ્યાપી માહિતી સંરક્ષણ સંસ્થા કે વર્લ્ડ ઇનોવેશન પ્રોડક્શન ઓફિસ? WIPO નું પૂરું નામ શું છે? તો આ સાથે આપણે 50 MCQ સોલ્વ કરી દીધા છે. તો તમને વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, તે તમને જીડીની તૈયારી કરતા કામ આવે. WIPO નું પૂરું નામ શું છે? તો સાચો જવાબ છે વિશ્વ બૌદ્ધિક સંપદાની સંસ્થા, જે WIPO નું પૂરું નામ છે. નિઝામ-ઉલ-મુલ્કે 1724માં કયા રાજ્યની સ્થાપના કરી હતી? મૈસૂરની, હૈદરાબાદની, બંગાળની કે અવધની? નિઝામ-ઉલ-મુલ્કે 1724માં કયા રાજ્યની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે હૈદરાબાદની સ્થાપના કરી હતી નિઝામ-ઉલ-મુલ્ક 1724માં. રાજા રાયસિંહે 1588માં નીચેનામાંથી કયો કિલ્લો બનાવ્યો હતો?
જૂનાગઢનો કિલ્લો, આમેરનો કિલ્લો, સોનારનો કિલ્લો કે કુંભલગઢનો કિલ્લો? રાજા રાયસિંહે 1588માં નીચેનામાંથી કયો કિલ્લો બનાવ્યો હતો? તો સાચો જવાબ છે જૂનાગઢનો કિલ્લો બનાવ્યો હતો રાજા રાયસિંહે. બહમાની સામ્રાજ્યની વિઘટન પછી કેટલા સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો? 3, 6, 4 કે 5? બહમાની સામ્રાજ્યનું વિઘટન એટલે કે અંત થયો તેના પછી સ્વતંત્ર રાજ્યનો ઉદય કેટલા સ્વતંત્ર રાજ્યનો ઉદય થયો હતો જ્યારે બહમાની સામ્રાજ્યનો વિઘટન અથવા કે અંત થયો ત્યારે? તો સાચો જવાબ છે 5 સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો હતો બહમાની સામ્રાજ્યના વિઘટન પછી. મધ્યયુગી કાળમાં ભોગ શબ્દનો શું અર્થ થાય છે? આવકનું કામ, મંદિરોને દાન, તહેવાર કે ધાર્મિક વિધિ? મધ્યયુગી કાળમાં ભોગ શબ્દનો શું અર્થ થાય છે? શું અર્થ થતો હતો? તો સાચો જવાબ છે આવકનું કામ. જેમ મધ્યયુગી કાળ દરમિયાન ભોગ શબ્દનો અર્થ થતો હતો. કયું લોક નૃત્ય લાંબી લાકડીઓ વડે રજૂ કરવામાં આવે છે અને તેને કૃષ્ણ લીલાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે? ગરબા, દાંડિયા રાસ, બિહુ કે ગીધા? કયું લોકનૃત્ય લાંબી લાકડીઓ વડે રજૂ કરવામાં આવે છે અને તે કૃષ્ણ લીલાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે દાંડિયા રાસ, જે એક લાંબી લાકડીઓ વડે રજૂ કરવામાં આવે છે અને તે કૃષ્ણ લીલાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. દાંડિયા રાસ. મહારાષ્ટ્રના કયા તહેવારોમાં દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને વૈવાહિક આનંદનો તહેવાર માનવામાં આવે છે? ગુડી પડવો, તીજ, ગણેશ ચતુર્થી કે મકર સંક્રાંતિ? મહારાષ્ટ્રના કયા તહેવારમાં દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને તેને વૈવાહિક આનંદનો તહેવાર માનવામાં આવે છે? તો સાચો જવાબ છે તીજને, જે મહારાષ્ટ્રમાં તહેવારને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને વૈવાહિક આનંદનો તહેવાર માનવામાં આવે છે. ઓડિશાનો કયો તહેવાર પૃથ્વીના માસિક ચક્રની ઉજવણી કરે છે અને તેને યુવાન છોકરીઓ દ્વારા ઝૂલા અને ગીતો સાથે ઉજવવામાં આવે છે? રાજા પરબા, પાના સંક્રાંતિ, દુર્ગા પૂજા કે હોળી? ઓડિશાનો કયો તહેવાર પૃથ્વીના માસિક ચક્રની ઉજવણી કરે છે અને યુવાન છોકરીઓ દ્વારા ઝૂલા અને ગીતો સાથે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે રાજા પરબા, જે ઓડિશાનો એક પૃથ્વીના માસિક ચક્રની ઉજવણી કરે છે અને તે યુવાન છોકરીઓ દ્વારા ઝૂલા અને ગીતો દ્વારા ઉજવવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું અને પ્રથમ સફળ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? કાનપુર ઉત્તર પ્રદેશમાં, દિગ્બોય આસામમાં, અંકલેશ્વર ગુજરાતમાં કે હૈદરાબાદ તેલંગાણામાં? ભારતનું સૌથી જૂનું અને પ્રથમ સફળ તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? તો તમારો પ્રશ્ન અંકલેશ્વર ગુજરાત છે, તો તમે ખોટા છો. અંકલેશ્વર ગુજરાત નહીં આવે. ભારતનું સૌથી જૂનું અને પ્રથમ તેલ ક્ષેત્ર કયું છે? જો ગુજરાતનું કહ્યું હોય તો અંકલેશ્વર ગુજરાત આવે, પણ ભારતનું કહ્યું તો કયું આવે? એક ઓપ્શન તો મેં કાઢી નાખ્યો. તો સાચો જવાબ છે દિગ્બોય આસામમાં આવેલું છે ભારતનું પ્રથમ સફળ તેલ ક્ષેત્ર. આપણા બંધારણમાં સ્વતંત્રતાનો અધિકારનો ઉલ્લેખ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 5-11, અનુચ્છેદ 1-4, અનુચ્છેદ 19-22 કે અનુચ્છેદ 36-51? આપણા બંધારણમાં સ્વતંત્રતાનો અધિકારનો ઉલ્લેખ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 19-22માં સ્વતંત્રતાનો અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણ દ્વારા કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોના અમલ માટે રીટ જારી કરવામાં સત્તા હાઈકોર્ટને આપવામાં આવી છે? અનુચ્છેદ 32, અનુચ્છેદ 125, અનુચ્છેદ 226 કે અનુચ્છેદ 20? બંધારણ દ્વારા કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોના અમલ માટે રીટ જારી કરવાની સત્તા હાઈકોર્ટને આપવામાં આવી છે?
તો સાચો જવાબ છે અનુચ્છેદ 226માં બંધારણ દ્વારા મૂળભૂત અધિકારોને અમલ માટે રીત જારી કરવા માટે સત્તા હાઈકોર્ટને આપવામાં આવી છે. અનુચ્છેદ 226માં કયો તહેવાર હિન્દુ મહિનામાં ફાગણ મહિનાના કાળ પક્ષના 14મા દિવસે શિવજીને ભક્તિના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? દિવાળી, મહાશિવરાત્રિ, હોળી કે ગણેશ ચતુર્થી? કયો તહેવાર હિન્દુ મહિનાના ફાગણ મહિનામાં કાળ પક્ષના 14મા દિવસે શિવજીની ભક્તિના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે મહાશિવરાત્રિ, જે હિન્દુ મહિનાના ફાગણ મહિનામાં કાળ પક્ષના 14મા દિવસે શિવજીના ભક્તિના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કયો ઘટક પ્રોફિયોટિક અને યુકેરિયોટિક કોષો બંને સામાન્ય નથી? પ્લાઝ્મા પટલ, સાયટોપ્લાઝમા, ન્યુક્લિયસ કે રિબોસોમ્સ? નીચેનામાંથી કયો ઘટક પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષો બંનેનો સામાન્ય નથી? તો સાચો જવાબ છે ન્યુક્લિયસ, જે ઘટક છે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષોમાં બંનેમાં સામાન્ય નથી. પ્રોજેક્ટ ચિત્તા પુનઃપ્રસાર કાર્યક્રમ માટે પ્રખ્યાત કુનો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે મહારાષ્ટ્રમાં? પ્રોજેક્ટ ચિત્તા પુનઃપ્રસાર કાર્યક્રમ માટે પ્રખ્યાત કુનો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલું છે પ્રોજેક્ટ ચિત્તા પુનઃપ્રસાર કાર્યક્રમ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન. નીચેનામાંથી કઈ બંધારણીય જોગવાઈ હેઠળ સીધી સ્થાપિત બંધારણીય સંસ્થા નથી? યુપીએસસી, વિત્ત આયોગ, કેગ કે નીતિ આયોગ? નીચેનામાંથી કઈ બંધારણીય જોગવાઈઓ હેઠળ સીધી સ્થાપિત બંધારણીય સંસ્થા નથી? જે બંધારણ જોગવાઈ હેઠળ સીધી સ્થાપિત થઈ નથી? તો સાચો જવાબ છે નીતિ આયોગ જોગવાઈ, જે બંધારણીય જોગવાઈ હેઠળ સીધી સ્થાપિત બંધારણીય સંસ્થા નથી. જ્યારે યુપીએસસી, વિત્ત આયોગ અને કેગ જે બંધારણીય જોગવાઈ હેઠળ સીધી સ્થાપિત બંધારણીય સંસ્થાઓ છે. સરકારી ખર્ચમાં વધારો કરતી અથવા કરવેરાઓ ફરીથી ગોઠવતી નીતિને શું કહેવામાં આવે છે? નાણાકીય સંકોચન, વિસ્તરણીય, રાજકોષીય, તટસ્થ નીતિઓ કે એક પણ નહીં? સરકારી ખર્ચમાં વધારો કરતી અથવા કરવેરો ફરીથી ગોઠવતી નીતિને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે વિસ્તરણીય રાજકોષીય, જે સરકારી ખર્ચમાં વધારો કરતી અથવા કરવેરામાં ફરીથી ગોઠવતી નીતિ કહેવામાં આવે છે. સંબલપુરી લોકનૃત્ય કયા ભારતીય રાજ્ય સાથે સંકળાયેલું છે, જે સાંસ્કૃતિક ઉત્સવો દરમિયાન વિશિષ્ટ પોશાકો અને સ્ટેપ્સ સાથે રજૂ કરવામાં આવે છે? ઓડિશા, કર્ણાટક, આસામ કે રાજસ્થાન? સંબલપુરી લોકનૃત્ય કયા ભારતીય રાજ્ય સાથે સંકળાયેલું છે, જે એક સાંસ્કૃતિક ઉત્સવો દરમિયાન વિશિષ્ટ પોશાક અને સ્ટેપ્સ સાથે રજૂ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓડિશામાં સંબલપુરી લોકનૃત્ય છે, જે સાંસ્કૃતિક ઉત્સવો દરમિયાન વિશિષ્ટ પોશાકો અને સ્ટેપ સાથે રજૂ કરવામાં આવે છે. કાળી માટી કયા પાકની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે? ચોખા, ઘઉં, કપાસ કે ચા? કાળી માટી એટલે કે રેગુલ માટી કયા પાકની ખેતી માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે? તો સાચો જવાબ છે કપાસ માટે યોગ્ય માનવામાં આવે છે કાળી માટી. 1880માં ભારત સરકારે કેટલી વધારાની બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું? 5, 6, 10 કે 14? 1980માં ભારત સરકારે કેટલી વધારાની બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું? તો સાચો જવાબ છે 6 રાષ્ટ્રીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું 1980માં ભારત સરકારે. રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોને સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો નથી? કલ્યાણ રાજ્ય, આર્થિક લોકશાહી, સામાજિક લોકશાહી કે રાજકીય લોકશાહી?
રાજ્ય રીતિના નિર્દેશક સિદ્ધાંતો સ્થાપિત કરવાનો હેતુ નીચેનામાંથી કયો નથી? તો સાચો જવાબ છે રાજકીય લોકશાહી, જે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો સ્થાપિત કરવાનો હેતુ નથી. તુલિકા માન નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? જુડો, એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ, બેડમિન્ટન. તુલિકા માન નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે જુડો સાથે સંકળાયેલા છે તુલિકા માન. ભારતીય સંગીતનું શાસ્ત્રીય સ્વરૂપ ધ્રુપદ દરભંગા ગાયકીય કયા ભારતીય રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલું છે? બિહાર, હરિયાણા, ગુજરાત કે જમ્મુ કાશ્મીર. ભારતીય સંગીતનું શાસ્ત્રીય સ્વરૂપ ધ્રુપદનું દરભંગા ગાયિકા કયા ભારતીય રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે બિહાર સાથે સંકળાયેલું છે ધ્રુપદ દરભંગા ગાયિકા. વિક્ટોરિયા મેમોરિયલ 1906 અને 1921ની વચ્ચે ખાલી ક્યાં બનાવવામાં આવ્યું? દિલ્હી, કોલકાતા, ચેન્નઈ કે શિમલા. વિક્ટોરિયા મેમોરિયલ 1906 થી 1921ની વચ્ચે ખાલી ક્યાં બનાવવામાં આવ્યું? તો સાચો જવાબ છે કોલકાતા બનાવવામાં આવ્યું હતું વિક્ટોરિયા મેમોરિયલ 1906 થી 1921ની વચ્ચે. ક્ષત્રિય નૃત્ય નીચેનામાંથી કયા ભારતીય રાજ્યોનું શાસ્ત્રીય નૃત્ય છે? આસામનું, રાજસ્થાનનું, તમિલનાડુ કે ઓડિશાનું. ક્ષત્રિય નૃત્ય નીચેનામાંથી કયા ભારતીય રાજ્યોનું શાસ્ત્રીય નૃત્ય છે? તો સાચો જવાબ છે આસામનું શાસ્ત્રીય નૃત્ય છે ક્ષત્રિય. નીચેનામાંથી કયું સરકારી વિભાગો દ્વારા તેમના સામાન્ય કાર્યમાં થતા ખર્ચ સાથે સંબંધિત છે? મહેસૂલ ખર્ચ, મૂડી ખર્ચ, આવક રસીદ કે કેપિટલ રસીદ. નીચેનામાંથી કયું સરકારી વિભાગો દ્વારા તેમના સામાન્ય કાર્યમાં થતા ખર્ચ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે મહેસૂલી ખર્ચ, જે સરકારી વિભાગો દ્વારા તેના સામાન્ય કાર્યમાં થતા ખર્ચ સાથે સંબંધિત છે. કોંકણ રેલવે ખાલી ક્યાંથી ખાલી જગ્યાને જોડે છે? રોહાને મેંગ્લોરથી, કોલકાતાને કટકથી હૈદરાબાદથી કે કોચીને ચેન્નાઈની. કોંકણ રેલ ખાલી ક્યાંથી ખાલી જગ્યાને જોડે છે? તો સાચો જવાબ છે રોહાથી મેંગ્લોરને જોડે છે કોંકણ રેલવે. ભારતમાં બીજી પંચવટી યોજના કયા વર્ષમાં સ્થાપના થઈ હતી? 1950માં, 1955માં કે 1961માં કે 1972માં? ભારતમાં પ્રથમ પંચવર્ષીય 1951માં શરૂ થઈ હતી. અને તો ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ હતી? તો સાચો જવાબ છે 1961માં ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાની સ્થાપના થઈ હતી, સમાપ્ત થઈ હતી. કયા રાજ્ય ભારત પર માત્ર 15 વર્ષ શાસન કર્યું છે? સૂરવંશે, ખિલજી વંશે, તુગલક વંશે કે લોધી વંશે? કયા રાજ્ય ભારત પર માત્ર 15 વર્ષ શાસન કર્યું છે? તો સાચો જવાબ છે સૂરવંશે, જેણે માત્ર 15 વર્ષ ભારત પર રાજ કર્યું છે. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના સાથે સંબંધિત છે? નવા રાજ્યો ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના સાથે સંબંધિત છે? અનુચ્છેદ 2, અનુચ્છેદ 4, અનુચ્છેદ 8 કે અનુચ્છેદ 7? ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 2, જે નવા રાજ્યોના પ્રવેશ અથવા સ્થાપના સાથે સંબંધિત છે. નવેમ્બર 2017માં કઈ ભારતીય મોડેલને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો? લાદા દત્તાને, માનુષી છિલ્લરને, શિલ્પા સિંહને કે એક પણ નહીં? નવેમ્બર 2017માં કઈ ભારતીય મોડેલને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો?
તો સાચો જવાબ છે માનુષી છિલ્લરને, જેમણે 2017માં ભારતીય મોડેલને મિસ વર્લ્ડનો તાજ પહેરવામાં આવ્યો હતો. બાસ્કેટબોલની રમત નીચેનામાંથી કયા દેશની ઉદ્ભવી હતી? અમેરિકાથી, યુકેથી, દક્ષિણ આફ્રિકાથી કે ઓસ્ટ્રેલિયાથી? બાસ્કેટબોલની રમત નીચેનામાંથી કયા દેશમાંથી ઉદ્ભવી હતી? તો સાચો જવાબ છે અમેરિકામાંથી ઉદ્ભવી હતી બાસ્કેટબોલ. અને અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો બાસ્કેટબોલ જ છે. નીચેનામાંથી કઈ રમતમાં બોલનો ઉપયોગ થતો નથી? ક્રિકેટ, હોકી, ફૂટબોલ કે બેડમિન્ટન? નીચેનામાંથી કઈ રમતમાં બોલનો ઉપયોગ થતો નથી? તો સાચો જવાબ છે બેડમિન્ટનમાં, જેમાં બોલનો ઉપયોગ થતો નથી. તેમાં એક ફૂલનો યુઝ થાય છે. ટેડ સંતારા નામનું સંગીત વાદ્ય કયા ભારતીય રાજ્ય સાથે સંકળાયેલું છે? કેરળ, મણિપુર, રાજસ્થાન કે પશ્ચિમ બંગાળ? ટેડ સંતારા નામનું સંગીત વાદ્ય કયા ભારતીય રાજ્ય સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે રાજસ્થાન સાથે સંકળાયેલું છે ટેડ સંતારા. નીચેનામાંથી કયું ટીપુ સુલતાનના રાજ્યની રાજધાની હતી? એરોડા, શ્રીરંગપટ્ટમ, સિરા કે ચિત્રદુર્ગ? ટીપુ સુલતાનની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ છે શ્રીરંગપટ્ટમ, જે ટીપુ સુલતાનની રાજધાની હતી. બીજી પંચવર્ષીય યોજના કોના વિચારો પર આધારિત હતી? ચૌધરી ચરણસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, કે કામરાજ કે પ્રશાંતચંદ્ર મહાલનોબિસ? બીજી પંચવર્ષીય યોજના કોના વિચારો પર આધારિત હતી? તો સાચો જવાબ છે પ્રશાંતચંદ્ર મહાલનોબિસના વિચારો પર આધારિત હતી બીજી પંચવર્ષીય યોજના. પંચાયતી રાજનો બંધારણીય દરજ્જો ક્યારે અમલમાં આવ્યો? 24 એપ્રિલ 1993માં, 1 જૂન 1993માં, 15 ઓગસ્ટ 1992માં કે 2 ઓક્ટોબર 1992માં? પંચાયતી રાજનો બંધારણીય દરજ્જો ક્યારે અમલમાં આવ્યો? તો સાચો જવાબ છે 24 એપ્રિલ 1993માં પંચાયતી રાજનો બંધારણીય દરજ્જો અમલમાં આવ્યો હતો. મની બિલ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? રાજ્યસભામાં, લોકસભામાં, રાષ્ટ્રપતિના પાસે કે પ્રધાનમંત્રી પાસે? મની બિલ સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? રાષ્ટ્રપતિને, પ્રધાનમંત્રીને, લોકસભાને કે રાજ્યસભા પાસે? તો સાચો જવાબ છે લોકસભામાં સૌપ્રથમ મની બિલ રજૂ કરવામાં આવે છે. મૂળભૂત ફરજો કયા ભાગમાં આપવામાં આવી છે? ભાગ 3માં, ભાગ 4માં, ભાગ 4A કે ભાગ 5માં કે ભાગ 6માં? મૂળભૂત ફરજો કયા ભાગમાં આપવામાં આવી છે? તો સાચો જવાબ છે ભાગ 4A આપવામાં આવી છે મૂળભૂત ફરજો. જો તમને ભાગ 4A અને ભાગ 4 બંને આપેલું હોય તો તમારે ભાગ 4A કરવાનું, કેમ કે મૂળભૂત ફરજો ભાગ 4A આપવામાં આવી છે, ભાગ 4માં નથી આપવામાં આવી. રાજ્યમાં મહત્તમ કેટલી બેઠકો હોવી જોઈએ? 240, 250, 260 કે 270? રાજ્યમાં મહત્તમ કેટલી બેઠકો હોવી જોઈએ? તો સાચો જવાબ છે 250 બેઠકો હોવી જોઈએ એક રાજ્યમાં. ભારતીય બંધારણમાં સમવર્તી યાદીનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જાપાનના, કેનેડાના, ઓસ્ટ્રેલિયાના કે અમેરિકાના? સમવર્તી યાદીનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે સમવર્તી યાદીનો ખ્યાલ. સંઘની કારોબારી સત્તા અને અનુચ્છેદ સાથે સંબંધિત છે? અનુચ્છેદ 53, અનુચ્છેદ 58, અનુચ્છેદ 60 કે અનુચ્છેદ 57? સંઘની કારોબારી સત્તા કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો
તો સાચો જવાબ છે અનુચ્છેદ 53 સાથે સંબંધિત છે સંઘની કારોબારી. રાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદો સાથે સંબંધિત છે? અનુચ્છેદ 48, અનુચ્છેદ 50, અનુચ્છેદ 52 કે અનુચ્છેદ 54? રાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 54 સાથે સંબંધિત છે રાષ્ટ્રપતિની ચૂંટણી. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? મોરારજી દેસાઈ, સુકુમાર સેન, સરદાર પટેલ કે એક પણ નહીં? ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો સાચો જવાબ છે સુકુમાર સેન, જે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? 1565માં, 1527માં, 1601માં કે 1194માં? ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે ને 1527માં ખાનવાનું યુદ્ધ થયું હતું. સિંધુ ખીણની સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા? ઇન્દ્રની, અગ્નિની, વરુણની કે પશુપતિની? સિંધુ ખીણની સભ્યતાના લોકો કોની પૂજા કરતા હતા? તો સાચો જવાબ છે પશુપતિની પૂજા કરતા હતા સિંધુ ખીણની સભ્યતાના લોકો. શેરશાહ સૂરીનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હીમાં, સાસારામમાં, આગ્રામાં કે કનોજમાં? શેરશાહ સૂરીનો મકબરો ક્યાં આવેલો છે? તો સાચો જવાબ છે સાસારામમાં, જ્યાં શેરશાહ સૂરીનો મકબરો આવેલો છે. કયા વિટામિન એન્યુરિક તરીકે ઓળખવામાં આવે છે? વિટામિન B5 ને, વિટામિન A ને, વિટામિન B2 ને કે વિટામિન B1 ને? કયા વિટામિન એન્યુરિક તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે વિટામિન B1 ને, જેને એન્યુરિક વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. તિરુચિલ્લાપલ્લી કઈ નદીના કિનારે આવેલું છે? ગોદાવરી, તુંગભદ્રા, બ્રાહ્મણી કે કાવેરી? તિરુચિલ્લાપલ્લી કઈ નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે કાવેરી નદીના કિનારે આવેલું છે તિરુચિલ્લાપલ્લી. મુરલેન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં, ત્રિપુરામાં, નાગાલેન્ડમાં કે મિઝોરમમાં? મુરલેન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મિઝોરમમાં મુરલેન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે. અને લાસ્ટ ક્વેશ્ચન, કયા શહેરને ગ્રીન સિટી કહેવામાં આવે છે? ગાંધીનગરને, પટિયાલાને, જોધપુરને કે જયપુરને? કયા શહેરને ગ્રીન સિટી કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે ગાંધીનગરને, જેને ગ્રીન સિટી કહેવામાં આવે છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા છે. બાય.